આત્મજ્ઞાન એટલે પોતાની જાત ઉપરનો મોહ નહીં, પણ જાતને લગતી સાચી સમજ. મોહ તો કર્તવ્ય ભ્રષ્ટતાને લાવે છે. મોહને મચક આપવી એટલે આત્માને ગુમાવવો. મોહના રાજરોગના ભોગ થનારને રોગરહિત થવા માટે આત્મજ્ઞાન રૂપી ગુટિકા જ જોઈએ. આત્મજ્ઞાનનો વ્યવહારમાં અમલ એ જ તો છે કર્મયોગ. વિષયોના ધ્યાનથી આત્મબુદ્ધિનો અને આત્માના ધ્યાનથી છેવટે અનાત્મ બુદ્ધિનો કે વિષય બુદ્ધિનો નાશ થાય છે. આત્માની ભાવ અરિહંત રૂપે ચિંતવના કરી શકાય. સ્ફટિક મણીની જેમ આત્મા પણ ધ્યાન દ્વારા ધ્યેયમય બને કે પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂત અને ભાવિ પર્યાયો વર્તમાનમાં દ્રવ્યતયા વિદ્યમાન હોવાથી વિદ્યમાન પર્યાયોનું ધ્યાન કરવામાં ભ્રાંતિ નથી. જો ભ્રાંત હોય તો કલ્પિત જલથી જેમ તૃષા શમતી નથી, તેમ ફલની પ્રાપ્તિ પણ ન થાય. આત્માને અરિહંત સિદ્ધ રૂપે ધ્યાવવાના ફળ છે, અને એ ફળ રૂપે ચરમ શરીરીને મુક્તિ અને અચરમ શરીરીને ભુક્તિ મળે છે. આત્માને જાણવા માટે શાસ્ત્રોનું શ્રવણ આદિ કરવું જોઈએ. એક આત્માનું જ્ઞાન થતાં જ સંસારનું પણ સમસ્ત જ્ઞાન થઈ જાય છે. પતિ, પત્ની, પુત્ર, પશુ વગેરે બધા જ પ્રિય થાય છે. તે એ બધા પ્રિય થાય એવા છે એ માટે નહીં, પણ આપણામાં આપણી જ અંદર ભોગતા એવો જે આત્મા રહેલો છે ને, એટલા માટે તે આત્માને પ્રિય થાય છે. માટે સૌથી પ્રિય તો આત્મા જ છે. પરહિત ચિંતાનું ધ્યાન કરવું. પણ એ શું કરે? જ્યારે એક આત્મા માત્ર એક જ મિનિટ માટે પણ પરહિત ચિંતાનું ધ્યાન ધરે છે ને, ત્યારે તે પરમાત્માના ધ્યાનમાં પ્રવેશવાની લાયકાત મેળવવા સાથે સાથે ધર્મની અચિંત્ય શક્તિના સંબંધમાં આવીને અશુભ બળોની તાકાતને ઘટાડે છે અને તે મંગળમય વાતાવરણમાં પ્રાણ પૂરનારો બને છે. ત્રિભુવનપતિ શ્રી અરિહંત પરમાત્માના સર્વોચ્ચ એવા આત્મભાવના ધ્યાનમાંથી આત્મામાં જે ભાવ ઉઘડવા માંડે છે, તે ભાવથી આ વિશ્વ ક્યારેય પણ જુદું ન રહી શકે, જુદું ન હોઈ શકે. કેમ કે આત્માની શક્તિ અનંતાનંત છે. આત્મા આત્માને, આત્મા માટે, આત્મા વડે, આત્મામાં પ્રણામ કરે છે ને, એ નિશ્ચયનયનો નમસ્કાર છે. તથા આત્મા પરમાત્માને અને વિશ્વાત્માને આત્મા વડે, આત્મા માટે, આત્માથી, આત્મામાં જ્યારે પ્રણામ કરે છે ને, ત્યારે એ વ્યવહારનયનો નમસ્કાર છે. વિભાવ પરિણતિ તે આત્માનો કાંઈ મૂળ ધર્મ નથી. સંસારી આત્મા પરાનુગત થઈ રહ્યો છે. તેને જો પરાણે સ્વરૂપમાં જોડીએ તો ટકી શકે નહીં. આત્માનું અને પરમાત્માનું સ્વરૂપ તુલ્ય છે. તેથી તે સ્વરૂપે જો રસિક થાય ને, તો કર્મ આવરિત હોવા છતાં સ્વરૂપ ઉપરની રુચિ પછી ઉપજે છે.
તે રુચિથી સ્વરૂપને સદ્દહે જાણે, તેમાં રમે, ઉદ્યમ કરે, પરભાવ તજે અને અનુક્રમથી સંપૂર્ણ સ્વરૂપ પ્રાંતે તે પામે છે. બસ એ માટે પરમાત્માની ભક્તિનો રંગી થયેલો આત્મા શુદ્ધ કારણના રસથી તત્વ પરિણતિમાં મગ્ન થઈ શકે અને પોતાના આત્મ સ્વરૂપને જોતો, ધ્યાવતો, સંભાળતો અને પ્રગટ કરવાના પ્રયત્ન કરતો થઈ જાય છે. આત્માનો ગ્રાહક થાય એટલે અનાદિની પરગ્રાહકતા તજે છે. જેટલી આત્માની પરિણતિ આત્મધર્મની ગ્રાહક થઈ, તે કર્માદિક ગ્રહણ ન કરે એટલી સંવર પરિણતિ થઈ. આત્મવીર્ય એ સ્વરૂપ ગ્રાહક થાય એટલે પૂદગલ કર્મ આત્મપ્રદેશે ટકી શકે જ નહીં અને સદપૂદગલ નિર્જરીને નિહિકર્મા થાય. એ રીતે આત્માનું સિદ્ધપણું પરમાત્માના આલંબને છે. એ જ સાધકને પ્રભુનો પરમ ઉપકાર અને પરમ આધાર છે. આત્માની શુદ્ધિ તો કરવી છે, પણ તે કેવી રીતે થાય? જે સુખ પોતાને ગમતું છે, અભિષ્ટ છે, તે સુખ સર્વ જીવોને મળે અને જે દુઃખ પોતાને અનિષ્ટ છે, તે કોઈને પણ ન મળે, એ જાતિનો ભાવ જાગ્યા સિવાય આત્માની શુદ્ધિ કેવી રીતે થાય? ઈર્ષ્યા, અસૂયા આદિ ચિત્તના મલો કેવી રીતે નાશ પામે અને પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપો પણ કેવી રીતે દૂર થાય? સમસ્ત પ્રદેશે કર્મના ભારથી ભરેલો અને વાસનાના જોરથી પરાભૂત થયેલો આત્મા હલકો કેવી રીતે બને? જો આત્માની શુદ્ધિ આ વિચારથી ન થાય તો આત્મા વાસનાથી નિર્મુક્ત પણ કઈ રીતે થશે? આત્માના ધર્મની અનાત્મા એવા શરીરમાં કલ્પના કરીએ તો એક આત્મા અવિનાશી છે, કિંતુ એના બદલે ક્ષણભંગુર શરીરને અવિનાશી માનવું એ આત્માના ધર્મની અનાત્મા શરીરમાં કલ્પના કરવી કહેવાય છે. 2. આત્મા સ્વભાવથી સુખરૂપ છે, તેના બદલે દુઃખરૂપ અને સુખશૂન્ય શરીરને સુખરૂપ બનાવવાનો જીવનભર પ્રયત્ન કરવો એવું થાય છે. 3. આત્મા પરમ પવિત્ર છે, પણ એના બદલે જ્યારે આપણે આત્માના ધર્મની અનાત્મા શરીરમાં કલ્પના કરીએ ને, તો અપવિત્રતાના ધામરૂપ શરીરને આપણે પવિત્ર માનવા લાગીએ છીએ. આત્માના ધર્મોને પરમાર્થ તરીકે જાણનારી દ્રષ્ટિ એ જ્ઞાન દ્રષ્ટિ અથવા દિવ્ય દ્રષ્ટિ છે. બુદ્ધિના અવિવેકથી આત્માને કર્મબંધની પ્રાપ્તિ થાય છે. પોતાના આત્માની કામના તૃપ્ત કરવા બીજા પ્રિય લાગે છે. તેથી જ બૃહદારણ્યકનો નિમ્ન પાઠ આત્મસિદ્ધિ માટે છે. સ્વાત્માની કામના તૃપ્ત કરવા જ બીજા પ્રિય લાગે છે, પણ તેથી જ આત્મા વા રે શ્રોતવ્યો મંતવ્યો નિદિધ્યાસિતવ્યો છે. અર્થાત આત્મા જ સાંભળવા યોગ્ય છે, માનવા યોગ્ય છે અને અત્યંત અભ્યાસ કરવા
યોગ્ય છે. આત્મશક્તિ માટે એક ખૂબ સુંદર શ્લોક છે કે અહોનંત વીર્યો અયમાત્મા વિશ્વ પ્રકાશક ત્રૈલોક્યમ ચાલયત્વેવ ધ્યાન શક્તિ પ્રભાવત. અર્થાત આશ્ચર્ય છે કે વિશ્વને પ્રકાશિત કરનાર અનંત વીર્યવાન એવો આ આત્મા જ ધ્યાનની શક્તિના પ્રભાવથી આ ત્રણેય લોકને ચલાવે છે. ઈશ્વર પ્રેરિતો ગચ્છેત સ્વર્ગમ વા સ્વભ્રમેવ વા અન્યો જંતુરનિશોય માત્માનઃ સુખ દુઃખયોઃ. અર્થાત ઈશ્વર પ્રેરિત આ જીવ સ્વર્ગ કે નરકમાં જાય છે. આ આત્માને સુખ કે દુઃખ આપવા માટે બીજો જીવ સમર્થ જ નથી. આપણા સર્વ વિકલ્પોથી આપણે જેને ચિંતવીએ છીએ તે આપણે પોતે જ છીએ. આત્માની પરિણમન શક્તિ અચિંત્ય છે. જે ભાવમાં એ શક્તિ પ્રવેશે ને એ તદરૂપ બનતો જાય છે. આમ જે કાંઈ છે તે આત્મા છે અને આત્મા જ ઉપયોગી છે. દેવના ધ્યાનથી દેવરૂપે થઈને આ આત્મા દર્શન પણ દે છે. જીનવરનો આત્મા એ સદ્ગુરુનો આત્મા. સદ્ગુરુનો આત્મા તે મારો આત્મા અને મારો આત્મા તે જ સર્વ જીવોનો આત્મા. જીન, ગુરુ, આત્મા અને સર્વ જીવો એ બધા જ શબ્દો ભલે જુદા જુદા છે, કિંતુ બધામાં આત્મા તો એક જ છે. જે પણ જીવો તને અન્ન આપે છે, વસ્ત્ર આપે છે, તેઓ તારા દેહનું, અને જેઓ તને હેરાન કરે છે કે ઈજા પહોંચાડે છે તેઓ તારા આત્માનું ભલું જ કરે છે. તારી પોતાની જાત સિવાય તારો ક્યાંય કોઈ પણ અન્ય દુશ્મન નથી. બીજા બધા તો તને હિત કરનાર જ આત્માઓ છે. મનુષ્યના આત્માની મહાન પરમાત્મા સાથેની એકતા એ તો વિશ્વની સૌથી મોટી શોધ છે. 20મી સદીની કોઈ પણ શોધ એ શોધની સામે ટકી શકે એમ જ નથી. આત્મા અને પરમાત્મા મળીને જીવન બને છે. પરમાત્માથી છૂટો પડેલો આત્મા એ મરણ છે. ભેદ એ મરણ અને અભેદ એ જીવન છે. આત્માની અંદર જે પણ કાંઈ છે ને એ બધું જ શાશ્વત છે, અને આત્માની બહાર જે પણ કાંઈ દેખાય છે તે બધું જ ક્ષણભંગુર જ છે. વિતરાગ પરમાત્મા પર નથી, કિંતુ સ્વ આત્મા જ છે. મોક્ષમાં રહેવાવાળા સિદ્ધ અને દેહમાં રહેવાવાળા આ આત્મામાં કોઈ ભેદ જ નથી. આત્મા પોતે જ શુદ્ધ થઈને પરમાત્મા બને છે, સિદ્ધાત્મા બને છે. આત્મ પ્રેમનું ફળ મોક્ષ અથવા આત્માની સિદ્ધિથી જિનેન્દ્ર દેવનું મુખ દેખવાથી મુક્તિરૂપી લક્ષ્મીનું મુખ દેખાઈ જાય છે. આત્મા એ જ અર્થ છે, અને આત્મભાવમાં સમત્વમાં આવવાની કોશિશ એ પણ અર્થ છે. આત્માને આત્મભાવમાં લાવનાર એક અણમોલ સાધન એટલે 6 આવશ્યકો છે. ખુદ આવશ્યકની ક્રિયા પોતે જ તો
અર્થરૂપ છે. ઓમ એ અક્ષર બ્રહ્મ વર્ણ છે, તો તેનો વાચ્ય અર્થ બ્રહ્મ છે. તેનું જ બીજું નામ એ આત્મા છે. શરીરના સંબંધથી એ જ આત્માનું નામ જીવાત્મા છે અને જગતના સંબંધથી તેનું નામ પરમાત્મા કે ઈશ્વરાત્મા છે. અહીં એક પ્રશ્ન થાય કે આત્મા જ પંચ પરમેષ્ઠી સ્વરૂપ કેમ? તો એનો ઉત્તર એ છે કે આત્મા જ માર્ગદેશક છે, અવિનાશી છે, આચારમય છે, વિનયમય છે અને સહાયમય છે. તેથી જ આત્મા જ પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે. અરિહંતો માર્ગદેશક છે. સિદ્ધ પરમાત્મા અવિનાશી છે, તો આચાર્ય ભગવંતો આચાર્યમય છે. ઉપાધ્યાયજી મહારાજો વિનયમય છે અને સર્વ સાધુઓ સહાયમય હોવાથી જ આત્મા જ પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે. બીજાને ઉપદેશ દેતી વખતે આત્મા અરિહંત સ્વરૂપ છે, કેમ કે તે માર્ગદેશક છે. સ્વરૂપ રમણ વખતે આત્મા સિદ્ધ સ્વરૂપ છે, કેમ કે તે અવિનાશી છે. આચારનું પાલન કરતી વેળાએ આત્મા આચાર્ય રૂપ બની જાય છે અને પઠન પાઠન કરતી વખતે આ આત્મા જ ઉપાધ્યાય સ્વરૂપ લઈ લે છે અને પર જીવોને સહાય કરતી વખતે આ આત્મા જ સાધુ સ્વરૂપી બની જાય છે. એમ પંચ પરમેષ્ઠી આત્માના જ પંચકૃત્ય રૂપ છે. આત્મા અરિહંત સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, સાધુ સ્વરૂપ, ધર્મ સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ, સુખ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ તથા મંગળ, શરણ અને લોકોત્તમ સ્વરૂપ છે. સંસારમાં આપત્તિ તો આવવાની જ, અને એ સમયે એમ વિચારવું કે આત્મા સિવાય મને બીજું શરણ કોનું છે? આત્મા એ જ મંગળ છે. આત્મા એ જ આ આખાએ લોકમાં ઉત્તમ છે. આત્મા જ તો પરમ શરણ છે અને આખા સંસારમાં આપણા આત્માને છોડીને બીજું કોણ વળી મંગલ, શરણ કે ઉત્તમ છે? યોગશાસ્ત્રમાં એમ કહ્યું છે કે ધ્યાયન આત્માનમેવેત્થમ અભિન્નમ પરમાત્મના, અર્થાત અભેદ એવા પ્રણિધાનમાં અરિહંત રૂપે આત્માનું જ ધ્યાન કરવાનું છે. અરિહંતના પર્યાયો તે પોતાના નહીં, પરંતુ પોતાના પર્યાયો એ જ અરિહંતના પર્યાયો છે. અહીં પર્યાયો શુદ્ધ સ્વભાવ પરિણમન રૂપ લેવાના છે. પોતાનું દ્રવ્ય શુદ્ધાત્મા છે, પોતાનો ગુણ કેવળ જ્ઞાન છે અને પોતાના પર્યાય સ્વભાવ પરિણામન રૂપ છે. એવું જે જાણે છે તે જ આત્માને જાણે છે. જ્ઞાનસારમાં મોહાષ્ટક બીજામાં કહ્યું છે કે શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ, અર્થાત શુદ્ધ એટલે કે નિજ સત્તા રૂપે રહેલ આત્મદ્રવ્ય જ હું છું અને શુદ્ધ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન જ મારો ગુણ છે. ભેદ પ્રણિધાનમાં અરિહંતનું અને અભેદ પ્રણિધાનમાં આત્માનું ધ્યાન છે. તેને વેદાંતીઓ જહદ જહલ લક્ષણા
એમ કહે છે.